નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે વાવ-થરાદ વિકાસ શાળા સંકુલ વાવ-થરાદનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરવાના છીએ। આ પેપર તારીખ 27/1/2026 મંગળવારના રોજ લેવાયેલું છે। પ્રિલિમિનરી પરીક્ષા 2026 ધોરણ 10 વિજ્ઞાન આનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો ચાલો જોઈએ। તો તમારો પહેલો જ ક્વેશ્ચન વિકલ્પોમાં એવો બને છે કે એસિટિક એસિડનું આણ્વીય સૂત્ર શું થાય? તો એસિટિક એસિડનું આણ્વીય સૂત્ર CH3COOH થશે। પછી સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર ખાલી જગ્યા છે, તો સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર Na2ZnO2 થશે। પછી નીચેનામાંથી કયું પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? તો વિદ્યુત પાવરનું એક સૂત્ર P=VI। તમે V=IR કિંમતો મૂકીને દર્શાવો તો તમને દરેકે દરેક સમીકરણ જોવા મળે, પરંતુ IR² તે જોવા મળતું નથી, તો તે પાવરનું સૂત્ર નથી। પછી છે મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે, તો મૂત્રપિંડ તો ઉત્સર્જન સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે। સામાન્ય દ્રષ્ટિમાં ધરાવતી વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે ખાલી જગ્યા છે, તો 0.25 મીટર થશે। પછી સમતલ અરીસાની સામે વસ્તુને 40 સેન્ટીમીટર અંતરે મૂકતા વસ્તુને અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હશે? તો 40 ને પ્રતિબિંબ અંતર 40નું ડબલ થઈ જાય એટલે 80 સેન્ટીમીટર થશે। પછી છે ખાલી જગ્યા બને, ખાલી જગ્યા સાચી બને તેમ પૂરો। તો આલ્કેન સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય તો શું થશે? મિથેન। પછી 1 કિલોવોટ WH બરાબર ખાલી જગ્યા જૂલ, તો 3.6 × 10⁶। પછી પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કરે છે, તો શું આવશે? રક્ષક કોષો। પછી મનુષ્યમાં દૈહિક કોષો ખાલી જગ્યા જોડમાં આવેલા છે, તો દૈહિક કોષો કેટલા? 23 જોડમાં આવેલા છે। પછી ENT ડૉક્ટર નાના દર્પણમુખવાળા ખાલી જગ્યા અરીસાનો ઉપયોગ કરે છે, તો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે। પછી છે સોનાની શુદ્ધતા ખાલી જગ્યા એકમમાં વપરાય છે, તો કેરેટ। પછી છે ખરા ખોટા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા એ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે, તો આ વિધાન કેવું આવશે? ખરું આવશે। પછી છે મનુષ્યમાં નર જાતિની સંતતિનું નિર્ધારણ યુગ્મનજમાં Y રંગસૂત્ર દ્વારા થાય છે, તો Y રંગસૂત્ર દ્વારા થાય છે, આ વિધાન સાચું છે। અને જો સ્ત્રીમાં પૂછ્યું હોય તો X રંગસૂત્ર દ્વારા થાય છે। પછી વાતાવરણને લીધે લાલ રંગના પ્રકાશનું સૌથી વધુ પ્રકીર્ણન થાય છે, તો આ વાક્ય કેવું આવશે? ખોટું। પછી છે કોવચના ડંખમાં થતી બળતરા માટે જવાબદાર એસિડ મિથેનોઇક એસિડ છે, તો આ વાક્ય કેવું છે? એકદમ સાચું છે। પછી છે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો। વનસ્પતિમાં ઉત્પન્ન થતા વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવનું નામ? તો વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ કયો છે? તો એ છે એબ્સિસિક એસિડ થશે। પછી એવા પ્રાણીઓનું નામ આપો કે જેમાં લિંગ નિશ્ચય આનુવંશિક નથી? તો સ્નેઇલ ગોકળગાય। પછી વાસ્તવિક સૂર્યોદય થતાં દેખીતી રીતે સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો કેટલા મિનિટનો હોય છે? તો 2 મિનિટનો હોય છે, 2.25 મિનિટ જેવો હોય છે। પછી હું વિદ્યુત પરિપથમાં વહેતા પ્રવાહનું માપન કરું છું, બોલો હું કયું સાધન છું? તો વિદ્યુત પ્રવાહનું માપન કોણ કરે? એમીટર કરે। પછી છે યોગ્ય જોડકા જોડો। તો અંતઃસ્ત્રાવ અને અંતઃસ્ત્રાવનું કાર્ય આપ્યું છે। તો પહેલું છે ઓક્ઝિન, તો ઓક્ઝિન એ પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરે છે। પછી એબ્સિસિક એસિડ, તો એ છે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે। પછી છે પ્રથમ પોષક સ્તર, તો પ્રથમ પોષક સ્તરમાં શું આવશે? ઉત્પાદકો। દ્વિતીય પોષક સ્તર, તો દ્વિતીય પોષક સ્તરમાં આવશે તૃણાહારી પ્રાણીઓ, તૃણાકારી નહીં પણ અહીંયા આવશે તૃણાહારી। પછી વિભાગ બી છે, વિભાગ બીમાં 2 ગુણના પ્રશ્નો સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। તો પહેલો ક્વેશ્ચન છે કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? એક ઉદાહરણ આપો। સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ અને તમે તેનું સોલ્યુશન જોઈ શકો છો કે જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને એક જ નિપજ બનતી હોય તે રાસાયણિક પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહે છે? તો સંયોગીકરણ પ્રક્રિયા કહે છે। તેનું ઉદાહરણ જોઈ શકો છો કે કેલ્શિયમ ઓક્સાઇડ, જેને કળઈ ચૂનો કહે છે, અને પાણી H2O વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2 બને છે।
અને આ પ્રક્રિયા છે એ કઈ સંયોગીકરણની પ્રક્રિયા છે. સંયોગીકરણની પ્રક્રિયા એટલે સંયોજાવાની પ્રક્રિયા છે. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે થર્મિટ પ્રક્રિયા એટલે શું? થર્મિટ પ્રક્રિયા કોને કહે છે? તો કે વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનોમાંથી વિસ્થાપિત કરે છે. આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે અને આવી પ્રક્રિયાને કેવી થર્મિટ પ્રક્રિયા કહે છે. અને તેના ઉદાહરણ દાખલા તરીકે તમે જોઈ શકો છો અને તેની પ્રક્રિયા પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પછીનો ક્વેશ્ચન છે તફાવત આપો ધમની અને શિરા. ધમની અને શિરાનો તમે તફાવત જોઈ શકો છો. તો ધમની એ રુધિરથી અંગો તરફ રુધિરનું વહન કરે. શિરા એ અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કરે. તે રુધિર ઊંચા દબાણે વહન પામે, તે નીચા દબાણે વહન પામે. દિવાલ કેવી જાડી અને સ્થિતિસ્થાપક હોય, આમાં પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય. O2 યુક્ત રુધિર વહે અને જ્યારે શિરામાં CO2 યુક્ત રુધિર વહે. તેનો અપવાદ છે ફૂસ્ફૂસ ધમની, આમાં અપવાદ છે ફૂસ્ફૂસ શિરા. પછીના બે ક્વેશ્ચન છે દ્વિભાજન ઉદાહરણ આપી સમજાવો. યૌવન આરંભ સમયે તરુણાવસ્થામાં છોકરીઓમાં જોવા મળતા જાતીય પરિવર્તનો જણાવો. તો દ્વિભાજનની પ્રક્રિયાનો સંપૂર્ણ જવાબ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને પછીનો ક્વેશ્ચન છે છોકરીઓમાં જાતીય ગૌણ લક્ષણો પરિવર્તનો જણાવો. તો તે પરિવર્તનો તમે સ્ક્રીન ઉપર તેનો સંપૂર્ણ જવાબ જોઈ શકો છો. પછીનો ક્વેશ્ચન છે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો. અને પછી એક દાખલો આપ્યો છે તેનું સોલ્યુશન કરવાનું છે Q = IT સૂત્ર પરથી. પછી 2 ગુણના કેટલાક પ્રશ્નો આપેલા છે તે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને પછી વિભાગ C છે તેમાં પહેલો ક્વેશ્ચન છે ખોરાપણું એટલે શું? ખોરાપણું અટકાવવાના ઉપાયો, કોપરના શુદ્ધિકરણની માટેની વિદ્યુત વિભાજનની પદ્ધતિ. અને પછી છે લેન્સનો પાવર. ને વિભાગ D છે, વિભાગ Dમાં pH માપક્રમ વિશે માહિતી આપો અને pHનું મહત્ત્વ. તો વિદ્યાર્થી મિત્રો આમાં સંપૂર્ણ પેપર આપણા મોસ્ટ IMP 2 પેપર આપવામાં આવ્યો હતો તેમાંથી આરામથી 60+ પૂછાયો છે. તો આ દરેક પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આપણા ચેનલમાં ટૂંક જ સમયમાં બોર્ડ માટેના મોસ્ટ IMP પ્રશ્નો આવવાના છે અને આપણે દરેક વાવથરાજનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરાવીશું. થેન્ક યુ.